આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. રાજ્યમાં લોકસભાની સામાન્ય અને વિધાનસભાની 5 બેઠકની પેટાચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા 40 જેટલી એલઈડી વાન શરૂ કરવામાં આવી છે. નાગરિકોમાં જાગૃતિ કેળવવા ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ આ 40 એલઈડી વાન દ્વારા વિવિધ જિલ્લાની દૂધ મંડળી અને ગામના ચોરા જેવા ગ્રામ્ય વિસ્તારો તથા કોલેજ, યુનિવર્સિટી કેમ્પસ, જીઆઈડીસી વિસ્તાર અને બગીચા જેવા વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ રાજ્યના તમામ મતક્ષેત્રમાં નિશ્ચિત રૂટ ઉપર આ એલઈડી વાન સાથે ચૂંટણી કર્મચારીઓ દ્વારા ચૂંટણીલક્ષી માહિતી અને ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ મોબાઈલ એપ્સ તથા ઈવીએમ અને વીવીપેટ દ્વારા મતદાનની પ્રક્રિયાના લાઈવ ડેમોન્સ્ટ્રેશન સહિતની માહિતીથી મતદારોને અવગત કરાવવામાં આવી રહ્યા છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં 50%થી ઓછું મતદાન ધરાવતા તથા જ્યાં પુરુષો અને મહિલાઓના મતદાનનો તફાવત 10%થી વધુ હોય તેવા મતદાન મથકોમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે અને સમગ્રતયા રાજ્યમાં મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિના ઓડિયો, વિડીયો તથા હોર્ડિંગ્સનું નિદર્શન પણ એલઈડી વાન પર કરવામાં આવી રહ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં યુવાનો અને શહેરી મતદારોની ભાગીદારી વધારવા માટે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક નવીન અને અનોખી ઝુંબેશ શરૂ કરી છે. ચૂંટણી પંચ ટર્નિંગ 18 અને યુ આર ધ વન જેવા અભિયાનોના માધ્યમથી ચૂંટણી પંચના લોકપ્રિય આઇકોનનો ઉપયોગ કરીને સંદેશાઓ તૈયાર કરી રહ્યું છે. ચૂંટણી પંચના ટર્નિંગ 18 અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને આગામી ચૂંટણીઓમાં ભાગ લેવા પ્રેરિત કરવાનો છે અને ગત ચૂંટણીઓમાં જોવા મળેલા શહેરી અને યુવા મતદારોની ઉદાસીનતાના નિર્ણાયક મુદ્દાઓને શોધવાનો છે. બીજી તરફ તમે એક છો અભિયાનનો ઉદ્દેશ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ વિવિધ લોકોના અમૂલ્ય યોગદાનને ઓળખવાનો છે અને તેની ઉજવણી કરવાનો છે. ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાઓ પર ખોટા સમાચારો અને ખોટી માહિતીને રોકવા માટે પણ ખાસ ઝુંબેશ શરૂ કરી છે. તાજેતરમાં ચૂંટણી પંચ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને યુટ્યુબ જેવા મુખ્ય સોશિયલ પ્લેટફોર્મ ઉપર સક્રિય બનીને યુવા મતદારોને જાગૃત કરી રહ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગઈકાલે ઈવીએમ અને વીવીપેટ મશીનોની ફાળવણી જે તે જિલ્લાના ચૂંટણી અધિકારીને કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ ગઈકાલે વેરહાઉસ ખાતેથી જિલ્લાના તમામ 6 વિધાનસભા મત વિસ્તારોમાં ઈવીએમ મશીનની સોંપણી કરવામાં આવી, જેમાં 6 વિધાનસભા દીઠ 2305 બેલેટ યુનિટ, 2305 કંટ્રોલ યુનિટ અને 2488 વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે. 1 મહિના સુધી ચાલનારી પંચકોશી નર્મદા પરિક્રમા આજથી યથાવત રૂટ ઉપર શરૂ થશે. નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્રે પૂરતી વ્યવસ્થા કરી છે. પરિક્રમા શરૂ થયાના પૂર્વે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તિવેતિયાએ સ્થળ પર જઈને રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ, શ્રદ્ધાળુઓ માટે વિસામો, પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. લશ્કરની 3 પાંખનું સંયુક્ત સંમેલન પરિવર્તન ચિંતન આજે નવી દિલ્હીમાં મળશે. 1 દિવસીય આ સંમેલનનો ઉદ્દેશ લશ્કરની 3 પાંખનું સંકલન બહેતર બનાવવા, નવા વિચારો, નવી પહેલો અને સુધારાઓ પર ભાર મૂકવાનો છે. આ સંમેલનનું અધ્યક્ષપદ સંરક્ષણ પ્રમુખ જનરલ અનિલ ચૌહાણ સંભાળશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 આઈપીએલ શ્રેણીની ગઈકાલે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે દિલ્હી કેપિટલ્સ ટીમને 29 રનને હરાવી વિજય મેળવ્યો હતો. મુંબઈના વાનખેડે મેદાન પર મેચમાં મુંબઈની ટીમે 5 વિકેટના ભોગે 234 રન કર્યા હતા. એ પછી દાવોમાં આવેલી દિલ્હીની ટીમે 8 વિકેટ ગુમાવી 205 રન કરતા મુંબઈની ટીમનો 29 રને વિજય થયો હતો. જ્યારે આઈપીએલની બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ગુજરાત ટાઇટન્સની ટીમને 33 રને હરાવી વિજય મેળવ્યો હતો. લખનૌ ખાતેની મેચમાં લખનૌની ટીમે 5 વિકેટ ગુમાવી 163 રન કર્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમ 130 રન કરી શકી હતી. પશ્ચિમી વિક્ષોભની અસર તળે કચ્છ જિલ્લામાં છવાયેલું વાદળછાયું વાતાવરણ વિખેરાતા જિલ્લામાં ફરી સૂર્ય સામ્રાજ્યનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે. ગઈકાલે જિલ્લા મથક ભુજ 39.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઉષ્ણ મથક બની રહ્યું હતું. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.